વાત હવે 1500 કરોડના મ્યુલ એકાઉન્ટ અને જીએસટી કૌભાંડની કરવી છે। રાજકોટ શહેરમાં અગાઉ સામે આવેલા આશરે 1500 કરોડના મ્યુલ એકાઉન્ટ અને જીએસટી કૌભાંડ મામલે પોલીસને વધુ એક સફળતા મળી છે। પોલીસે આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે। પકડાયેલો આરોપી અમરેલીનો રહેવાસી મનીષ ચોરેલા હોવાનું સામે આવ્યું છે। તો પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મનીષના કુલ 7 મ્યુલ એકાઉન્ટમાં આશરે 80 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે। આ કેસમાં મહેનત કરીને મનીષ ખોડીદાસ ચોલેરા આ મૂળ અમરેલીનો રહેવાસી છે। એના અકાઉન્ટમાં આશરે 80 કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલો છે અને 7 જેટલા અકાઉન્ટ છે એના યુઝ થયા છે। હાલ સુધીમાં ટોટલ 46 જેટલા બેંક અકાઉન્ટની તપાસ આમાં ચાલી રહી છે। તો આ કેસમાં અગાઉ 15 જેટલા આરોપી પકડાઈ ચૂક્યા છે। તેમને મળીને 16 આરોપીના કુલ 46 બેંક એકાઉન્ટ્સની તપાસ ચાલી રહી છે। તેમજ મુખ્ય આરોપી હિરેન લિંબાચિયા એક વર્ષમાં 16 વખત વિદેશ યાત્રાએ ગયો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું। આ ઉપરાંત આ કૌભાંડમાં મોટાભાગના બેંક એકાઉન્ટ માર્કેટિંગ યાર્ડના હોવાનો ખુલાસો થયો છે, જેમાં અમરેલીના બાબરા, લાઠી અને સાવરકુંડલા એપીએમસી તેમજ રાજકોટના બેડી એપીએમસીના ખાતાનો ઉપયોગ થયાનું સામે આવ્યું છે। આપણે એપીએમસીના અકાઉન્ટ્સ મોટાભાગના એ લોકો પેઢીઓને યુઝ કર્યો હતો। એક ગોંડલની એપીએમસીની પેઢીઓ છે, બેડી રાજકોટની એપીએમસીની પેઢીઓ છે, આંબા અમરેલી, સાબરકુંડલા અમરેલી અને લાઠી અમરેલી અહીંયાની જો પેઢી છે એનો આ પૂરા કૌભાંડમાં યુઝ થયો છે। આમાં એક મુખ્ય આરોપી જે છે હિરેન લિંબાચિયા પહેલાથી જેલમાં છે। એની અમે લોકો ટ્રેવલ હિસ્ટ્રી જોઈ તો એક વર્ષમાં 16 વખત વિદેશ યાત્રા કરી છે। તો આ સમગ્ર કેસની તપાસમાં સીઆઈડી ક્રાઇમની મદદથી સીએની નિમણૂક કરાઈ છે। પોલીસને હાલમાં આશરે 250 જેટલા ટ્રાન્ઝેક્શનની વિગતો મળવાની બાકી છે। તે સંપૂર્ણ માહિતી બેંકમાંથી મેળવી પોલીસે કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે વધુ સઘન તપાસ હાથ ધરી છે।